કાવ્યા જોશી ઉના કે વિડીયો ચેનલમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ। વિડીયો નંબર 96 અમારી ચેનલમાં ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને ઉપયોગી બને તેવા વિડીયો રજૂ કરવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમે છેલ્લા 2-3 વિડીયો દક્ષિણામૂર્તિ વિદ્યાલયમાં અમે જે પીએમસી શાળાના શિક્ષક મિત્રોએ જે તાલીમ લીધી હતી અને જે અમે અનુભવ કર્યો હતો તેમના વિડીયો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ। આશા રાખીએ છીએ કે આ બધા વિડીયો તમને પસંદ આવતા હશે અને તમે પણ વર્ગમાં આવી પ્રવૃત્તિઓ પણ કરાવી શકો। હજુ પણ આપણે આવી પ્રવૃત્તિઓ માણીએ છીએ। અમે વિદ્યાર્થીઓને જે કંઈ પણ અમને અનુભવ થયા છે તેવા સરસ મજાના અનુભવો વર્ગમાં પણ આપ બાળકોને કરાવી શકો અને વધુમાં વધુ જેને કહી શકાય કે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપણે આપી શકીએ તેમના માટે આ વિડીયો રજૂ કરવામાં આવેલા છે। અમારી ચેનલ જો તમને ગમતી હોય અથવા તો વિડીયો જે અમે અપલોડ કરીએ છીએ તેનું કન્ટેન્ટ તમને પસંદ આવતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી હવે પછીના જે કંઈ પણ વિડીયો હશે એ તમારા મોબાઈલમાં નોટિફિકેશનમાં આવી જશે। તો ચાલો આપણે દક્ષિણામૂર્તિ વિદ્યાલયમાં 2 દિવસ અમે જે પ્રશિક્ષણ વર્ગનું આયોજનમાં જે ભાગ લીધો હતો તેમાં જે કંઈ પણ માહિતી મળી છે, જે કંઈ પણ અનુભવનું ભાથું મળ્યું છે તે તમારી સાથે રજૂ કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે તમારી સમક્ષ જે પ્રવૃત્તિ તમે જોઈ રહ્યા છો તે બાલવાટિકા અને ધોરણ 1-2ના વિદ્યાર્થીઓ છે। દક્ષિણામૂર્તિ વિદ્યાલય ભાવનગરમાં અમે 2 દિવસ આ બધી જ પ્રવૃત્તિઓ નિહાળી છે અને બાળકો કેવી રીતે ભાગ લે છે ખૂબ સુંદર રીતે તે પણ અમે નજરે જોયું છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે અલગ અલગ વિભાગમાં બાળકોને બેસાડવામાં આવેલા છે અને તે દરેકને વ્યક્તિગત રીતે પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે। આ બધી જ પ્રવૃત્તિઓમાં આપણે તેમને વિવિધ રમકડાઓ, કાર્ડ, લાકડાના રમકડા છે એવી વિવિધ વસ્તુઓ આપીને તેને પ્રવૃત્તિમાં આપણે મદદ કરી શકીએ છીએ। મુખ્ય તો અહીંયા જે તમે જોવો છો બ્લુ લાઇન દોરેલી છે અલગ અલગ આકારમાં, તે મુખ્ય છે। વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરતી વખતે અલગ લાઇન જે હોય છે, લીલી, પીળી, લાલ, એ બધી લાઇન હોય છે। તો એ લાઇનના આધારે તેઓ પોતાની બેઠક વ્યવસ્થા ગોઠવે છે અને એ મુજબ જ પ્રવૃત્તિઓ કરે છે। વિદ્યાર્થીઓ અલગ અલગ TLM દ્વારા પ્રવૃત્તિઓ કરે છે અને પ્રવૃત્તિ દ્વારા જ જ્ઞાન મેળવે છે। દક્ષિણામૂર્તિ વિદ્યાલયમાં નાના બાળકોને વોટર બેગ કે સ્કૂલ બેગ કે એવું કંઈ પણ લાવવાનું હોતું નથી, ગણવેશ પણ હોતો નથી। વિદ્યાર્થીઓ માત્ર મુક્ત રીતે આવે છે અને ભણે છે, જ્ઞાન મેળવે છે, પ્રવૃત્તિ કરે છે અને ઘરે જાય છે। એક વખત આ બધી જ પ્રવૃત્તિઓ આપણે વર્ગમાં કરાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે કાર્ય કરી શકે અને તે બાલવાટિકા છે કે 1-2 ધોરણ છે તો તેમાં પ્રવૃત્તિ દ્વારા જ વિદ્યાર્થીઓ ઘણું બધું શીખી શકે છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને રમતો દ્વારા અને બાળગીત દ્વારા પણ શિક્ષણ આપવામાં આવે છે। તો ચાલો તેમની એક આપણે રમત નિહાળીએ। વિદ્યાર્થીઓને રમત દ્વારા પણ શિક્ષણ આપવામાં આવે છે અને બાળગીત અને જોડકણાઓ તો ખૂબ જ અહીં ગૌરવવામાં આવે છે। વિદ્યાર્થીઓ આશરે 400થી વધુ બાળગીત અને જોડકણા ગાય છે। હવે પછીના વિડીયોમાં અમે તમને બાળગીત અને જોડકણા પણ સંભળાવવાના છે। તો અમારી ચેનલ જો તમને પસંદ આવતી હોય તો લાઈક કરશો અને સબસ્ક્રાઈબ પણ કરશો, જેથી હવે પછીના વિડીયો હશે તે તમારાનું નોટિફિકેશન દ્વારા આવી જશે। આપણે ગીજુભાઈ બધેકાની જેને કહી શકાય કે સ્વપ્નની સૃષ્ટિ એવી આ ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાલયમાં નાના નાના ભૂલકાઓ અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગણિતનું કામ કરી રહ્યા છે। સંખ્યાઓ હોય છે તેમના સરવાળા હોય, તેમના જે કંઈ પણ જવાબ આપતા હોય તે
અંક પસંદ કરીને તેમાં જવાબ લખે છે. અહીં જુદા જુદા અંકોની ગોઠવણી કરેલી છે. તે મુજબ બાળકો તે લાકડાની પટ્ટીમાં અંકો મૂકે છે અને વિદ્યાર્થીઓ પોતાની રીતે જ જાણે છે કે હવે પછી તેમને કયા અંકનું જ્ઞાન અથવા તો સમજ મેળવવાની છે અને તેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા રહે છે. વિદ્યાર્થીઓને પોતાને ખબર જ છે કે પોતાને હવે આગલા દિવસે કઈ ક્રિયા કરવાની રહેશે, કઈ પ્રવૃત્તિ કરવાની થશે. અહીં પણ મુક્ત મને બાળકો રમતનો આનંદ લઈ રહ્યા છે. આપણે જે વિવિધ રમતો રમાડીએ છીએ તેમાં સામાન્ય ચાલવું, દોડવું, દેડકાની જેમ કૂદવું કે પછી 4 પગે ચાલવું, આવી તો અનેક રમતો હોય છે. તે વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદથી રમતા હોય છે અને તેમને રમવાનો આનંદ પણ કંઈક અલગ જ હોય છે. આ બધા જ બાળકોને પ્રવૃત્તિ કરતા અને રમતથી આનંદમાં જોતા આપણને આપણું ખરેખર બાળપણ યાદ આવી જાય છે કે કેવા મુક્ત રીતે વિદ્યાર્થીઓ રમે છે. દક્ષિણામૂર્તિ વિદ્યાલયમાં ઘણી બધી કૃતિઓ છે તે રાખવામાં આવેલી છે. આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા પ્રકારની ઢીંગલીઓ કે કલાકૃતિઓ છે તે વિવિધ કબાટમાં રાખવામાં આવેલી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં જે કંઈ પણ નવીન અભિગમો હોય અથવા તો બાળકોને શીખવા માટેની જે કંઈ પણ સામગ્રી હોય તે વ્યવસ્થિત રૂપે ગોઠવવામાં આવેલી છે. પછી તે ગણિતની વાત હોય, આપણી આસપાસ એટલે કે પર્યાવરણને સંબંધિત હોય, પશુઓ, પક્ષીઓ, ફળ, જે કંઈ પણ આપણે આવે છે શાકભાજી વગેરે નાના ધોરણમાં, તે દરેકની ચિત્ર સાથે સમજ સાથેનું અહીં સાહિત્ય ઉપલબ્ધ છે. આ ઉપરાંત બાળકોને વાંચન સામગ્રી માટે પણ ઘણા બધા અનુભવો અહીં પૂરા પાડવામાં આવે છે. વિવિધ આકારો છે, ગણતરી કરવાની છે, તેમજ રંગો પૂરવાના હોય કે વિવિધ ડિઝાઇન બનાવવાની હોય, અસંખ્ય કહી શકાય તેવા અહીં અનુભવો વિદ્યાર્થીઓને પૂરા પાડવામાં આવે છે. આ બધી જ પ્રવૃત્તિઓ દ્વારા રંગની પ્રવૃત્તિઓ પણ હોય છે. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક આનંદથી કામ કરે છે. દર્શક મિત્રો, હજી પણ અમે તમને 2 કે 3 એપિસોડ બતાવવાના છે. તો દક્ષિણામૂર્તિ વિદ્યાલયની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળવા માટે અમારી ચેનલને ફરીથી એક વખત કહીએ છીએ સબસ્ક્રાઈબ કરશો, જેથી હવે પછીના જે કંઈ પણ વિડીયો હશે તે તમારા મોબાઈલમાં નોટિફિકેશનમાં આવી જશે. વિજ્ઞાન નગરીની મુલાકાત પણ અમે લીધેલી હતી. તે પણ વિડીયો તમારી સમક્ષ ટૂંક સમયમાં અમે રજૂ કરવાના છે. આ ઉપરાંત બાળગીત ઘણા બધા છે તે તમામ તમારી સમક્ષ અમે રજૂ કરવાના છે. દર્શક મિત્રો, અમે તમારી સાથે જે કંઈ પણ આ વિડીયો શેર કરીએ છીએ એટલે કે રજૂ કરીએ છીએ તેનો ઉદ્દેશ્ય માત્ર ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના બાલવાટિકા અને ધોરણ 1-2ના શિક્ષક મિત્રો, ભાઈઓ બહેનો વર્ગમાં વધુ સારું કાર્ય કરી શકે અને જે મિત્રો સારું કાર્ય કરે છે તે પણ વધુ ગુણવત્તાયુક્ત કાર્ય કરી શકે અને તેમને પણ ઘણા બધા અનુભવો મળે તેવો છે. આ ચેનલમાં કોઈ પણ જાતની નકારાત્મક માહિતી આપવામાં આવતી નથી. અમે માત્ર શિક્ષણને ધ્યાનમાં રાખીને હકારાત્મક માહિતી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. છતાં પણ જો રજૂઆતમાં કાંઈ ભૂલ હોય કે કોઈ ક્ષતિ હોય તો આપ અમારું ધ્યાન દોરી શકો છો. જે મિત્રો અમને ઓળખે છે તેઓ તો વોટ્સઅપના નંબરથી અમારી સાથે જોડાયેલા છે, પરંતુ જે શિક્ષક મિત્રો અમને પરિચયમાં અમારા ન હોય તેઓ પણ કોમેન્ટના માધ્યમથી યુટ્યુબમાં તમે કોમેન્ટ કરીને અમારું ધ્યાન તમે દોરી શકો છો. તો હવે પછી આવા જ નવા વિડીયોમાં આપણે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. પિયુષ જોશીને બાલ દેવો ભવ.